પ્રથમ તો આપ સૌને આગામી આપણે અઠવાડિયામાં જ દિવાળી આવે છે અને નવું વર્ષ પણ આવે છે, તો આપ સૌ મિત્રોને પ્રથમ તો દિવાળીના અને નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ. આપ સૌનું ને આપણા બધાનું, પાલનપુર નગરની જનતાનું આરોગ્યમય જીવન બને, સુખી થાય એવી મા જગદંબાને હું પ્રાર્થના કરું છું. આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. જનરલ બોર્ડમાં અગાઉથી જ અમે નક્કી કર્યું હતું કે ભાઈ સારી રીતે આપણું બોર્ડ ચાલે અને એ પ્રમાણે મુદ્દા વાઇઝ ચર્ચા થાય, પરંતુ શરૂથી જ કોંગ્રેસના મિત્રોએ એકદમ હાવી થઈ અને ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા. મિત્રો, હું અતુલ પ્રજાપતિ ભાજપમાંથી સદસ્ય છું, વોર્ડ નંબર 3માં. આજ રોજ સાધારણ સભાની મિટિંગ થઈ હતી અમારી, જેમાં પ્રમુખશ્રીના નેજા હેઠળ ખૂબ શાંતિથી ને સારી રીતે અમે આ બધા એજન્ડાના મુદ્દાઓ પ્રસ્થાપિત કર્યા હતા. તો વચ્ચેથી આશાબેન રાવલ, જે અમારા વોર્ડની સાથી સદસ્ય છે, કોંગ્રેસમાંથી જીતીને આવેલા છે, તેમણે રોડ માટેની બાબતની રજૂઆતો જે કરેલી છે તે તદ્દન ખોટી રજૂઆતો છે. આ રોડને રિપેરિંગ કરવા માટે 2 થી 3 વાર એજન્સી આવી હતી રિપેરિંગ કરવા માટે. મેન્ટેનન્સની જવાબદારી આ રોડની જે તે એજન્સીવાળાની હોય કે 3 વર્ષ સુધીની લિમિટના અંદર જે લોકોને આ રોડ સરફેસિંગમાં કંઈ બી ખામી હોય તેને પૂરી કરવાની એની જવાબદારી હોય. એ સહજ બધાને ખબર જ છે, છતાં પણ લોકોને ભ્રમિત કરવા માટે વારે ઘડીએ ખાલી સોશિયલ મીડિયા અને પોતે હાઇલાઇટ થાય તે રીતે આ પ્રકારની તેમણે આજે ખૂબ જ દુઃખદ ઘટના મને લાગી એમની કે આ રીતે ન કહેવું જોઈએ. લોકોના માટે થઈને, તમે પોતાની પ્રસિદ્ધિ માટે થઈને આ રીતની જે વાત થાય છે એ રીતે હું એમને વખોડી કાઢું છું. વાસ્તવિકના અંદર 3 વાર જો એજન્સી ત્યાં આગળ ગાડી લેવા લઈને માલ નાખવા ગઈ હતી અને જો માલ ખરાબ નંખાય તો પછી વિરોધ કરવાનો આપણી ફરજ આવે છે. પહેલાંથી વિરોધ નાખ્યા પહેલાં એમણે વિરોધ કઈ રીતે કરી શકે એ સમજાવટ બહારની વસ્તુ છે. એટલે મારું કહેવાનું પ્રજાને પણ એ છે કે સાચી વસ્તુને તમે પહેલાં જાણો, સાચી પરિસ્થિતિને જાણ્યા પછી તમે એને જે તે વોર્ડના તમારા બીજા મેમ્બરોને તમે રજૂઆતો કરો, વાત કરો અને શું પરિસ્થિતિ સાચી છે તેના ઉપર તમે થોડું ધ્યાન રાખજો. બાકી વાસ્તવિકતાને આ રીતે